આજે આપણે શીખીશું વર્ગ કરવા માટેની બીજી એક ટ્રીક। જ્યારે પણ કોઈ સંખ્યા 100ની નજીક હોય ત્યારે તેનો વર્ગ કઈ રીતના કરવો, એટલે કે આધાર આપણે 100 તરીકે લેશું। દાખલા તરીકે આપણે કોઈ એક સંખ્યા લઈએ 94, તો આપણે જોવાનું કે 94 છે એ 100થી કેટલા બાદ કરીએ તો 94 હોય, તો કે 6, તો એ 6ને આમાંથી બાદ કરી નાખવાના, એટલે 88, અને પછી 6નો વર્ગ એટલે 36। એ જ રીતના આપણે કોઈ સંખ્યા લઈએ 92, તો 92 છે એ કઈ સંખ્યા છે જે 100માંથી બાદ કરીએ એટલે 8 બાદ કરીએ એટલે 92, તો 92માંથી 8 બાદ કરો 84, 8નો વર્ગ 64। આ જ રીતના આપણે 91 લઈએ તો 9 બાદ કરીએ તો 100 થાય, એટલે 9 91માંથી બાદ કરો એટલે 82, 9નો વર્ગ 81। આ રીતના આપણે 100ની કોઈ પણ નજીક સંખ્યા હોય ત્યારે આ રીતના શોર્ટ ટ્રીકથી તેનો વર્ગ કરી શકીએ।